સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 17 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 17 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વૈશ્વિક પવન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વૈશ્વિક પવન દિવસની, બરાબર. દર વર્ષે આ દિવસ 15 જૂનના રોજ મનાવવામાં આવે છે, વૈશ્વિક પવન દિવસ. થીમ છે મિત્રો 2025ની વર્કિંગ ઇન વાઇન્ડ, બરાબર. વર્કિંગ ઇન વાઇન્ડ આ વર્ષની થીમ છે. મિત્રો 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ, 13 જૂને આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગૃતતા દિવસ, 12 જૂને વિશ્વ બાળ શ્રમ દિવસ, 11 જૂને આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ, 10 જૂને રાષ્ટ્રીય જડીબૂટી અને મસાલા દિવસ, 9 જૂને વિશ્વ પ્રત્યાયન દિવસ, 8 જૂને વિશ્વ મહાસાગર દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ભારતની સુરુચિ સિંઘ, બરાબર, મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો? તો મિત્રો સુરુચિ સિંઘે મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આની અંદર ગોલ્ડ મેડલ, બરાબર. ગોલ્ડ મેડલ એમણે જીત્યો છે. આ ગોલ્ડ મેડલ મિત્રો જર્મનીના મ્યુનિકમાં વિશ્વ કપ નિશાનેબાજીમાં ભારતની સુરુચિ સિંઘે મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ફાઇનલમાં એમણે ગોલ્ડ મેડલ જીત્યો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં બ્રિક્સ સંગઠનના 10મા ઔપચારિક ભાગીદાર દેશના રૂપમાં કોણ સામેલ થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો વિયેતનામ, બરાબર. વિયેતનામ રાઈટ આન્સર થશે. વિયેતનામ સામેલ થયું છે બ્રિક્સ સંગઠનના 10મા ઔપચારિક ભાગીદાર દેશના રૂપમાં. મિત્રો વિયેતનામની વાત કરીએ તો વિયેતનામ જો બ્રિક્સ ભાગીદાર દેશોમાં જોડાયું, આવું કરનાર 10મો દેશ બન્યો. હવે બ્રિક્સમાં વિયેતનામ, બેલારુસ, બોલિવિયા, કઝાકિસ્તાન, ક્યુબા, મલેશિયા, નાઇજીરિયા, થાઇલેન્ડ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. હાલમાં વિશ્વ ઉમિયાધામ ખાતે સોનાની હાર્ડકી પુસ્તકનું વિમોચન કોણે કર્યું? તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજવી દરબારોની જે ઉમિયા વંશાવલી છે મિત્રો, બરાબર, પાટીદાર રાજવી દરબારોની જે વંશાવલી છે એના માટેનું આ એક પુસ્તક છે મિત્રો, સોનાની હાટડી. આ પુસ્તકનું વિમોચન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે, રેવન્યુ તલાટી અને બીજી તમામ એક્ઝામ ટુડેનું મિત્રો 1 વર્ષનું કરંટ અફેર્સ, કારણ કે અત્યારે દરેક એક્ઝામમાં 1.5 વર્ષનું કરંટ અફેર પૂછાય છે. તો 1 વર્ષનું કરંટ અફેર મિત્રો લઈ લો. મારું કરંટ દરેક એક્ઝામમાં 100% પૂછાય છે. કોઈને ડેમો કોપી જોઈતી હોય, કોઈને સબૂત જોઈતા હોય તો તમે મને આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો, 9510411961. હાલમાં આંધ્રપ્રદેશે કયા રાજ્યથી આયાત થનાર તોતાપુરી કેરી પર પ્રતિબંધ લગાવ્યો છે? તો મિત્રો આંધ્રપ્રદેશ સરકારે હાલમાં ટોટાપુરી, એને ગુજરાતીમાં આપણે ટોટાપુરી કહીએ, તોતાપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. કર્ણાટક રાજ્યથી જે ટોટાપુરી કેરી આવતી હતી એના પર આંધ્રપ્રદેશ સરકારે હાલમાં પ્રતિબંધ મૂક્યો છે. હવે વાત કરીએ મિત્રો કર્ણાટકની, તો કર્ણાટકના સીએમ છે હાલમાં સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત, કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ. કર્ણાટક સરકારે હુક્કા બાર પર પ્રતિબંધ મૂક્યો છે. કર્ણાટકમાં ભારતની પહેલી પ્રાઇવેટ હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન શરૂ કરાશે. અનિલ કુંબલે કર્ણાટકના વન વિભાગના રાજદૂત નિયુક્ત કરાયા છે. ગ્રામીણ સ્તર પર પુરાવશેષ સર્વેક્ષણ પૂરો કરવાવાળો પહેલો રાજ્ય કર્ણાટક બન્યો છે. હાલમાં કોણ અમદાવાદમાં ક્રેશ થયેલ એર ઇન્ડિયા AI-171 દુર્ઘટનાની તપાસ સમિતિનું નેતૃત્વ કરશે? તો એર ઇન્ડિયા AI-171 દુર્ઘટનાની તપાસ સમિતિનું નેતૃત્વ મિત્રો ગોવિંદ મોહન કરશે. IAS અધિકારી છે મિત્રો ગોવિંદ મોહન, એમના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 7, હાલમાં કઈ બેંકના CEO પ્રશાંત કુમારનો કાર્યકાળ RBIએ 6 મહિના વધાર્યો છે? તો શું છે રાઈટ આન્સરમાં? યસ બેંક. યસ બેંકના જો CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, બરાબર, પ્રશાંત કુમારનો કાર્યકાળ RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 6 મહિના વધાર્યો છે. હાલમાં કેન્દ્રએ ઇલેક્ટ્રોનિક વ્હીકલ હરિત ઉર્જા ક્ષેત્રમાં યુવાઓને કૌશલ આપવા માટે કોની સાથે કરાર કર્યો? તો મિત્રો સેલ ઇન્ડિયા સાથે, બરાબર. કેન્દ્ર સરકારે સેલ ઇન્ડિયા સાથે કરાર કર્યો છે. નેક્સ્ટ, હાલમાં કયા દેશની DFCC બેંક ગિફ્ટ સિટીમાં NSE પર બોન્ડ લિસ્ટેડ કરવાવાળી પહેલી વિદેશી સંસ્થા બની છે? તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ. ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ફોટેક ફાઇનાન્શિયલ ટેક સિટી
ગુજરાતના ગાંધીનગરમાં આવેલી છે. શ્રીલંકા દેશની મિત્રો DFCC બેંક જે છે એ ગિફ્ટ સિટીમાં NSE પર બોન્ડ લિસ્ટેડ કરવાવાળી પહેલી વિદેશી સંસ્થા બની ગઈ. આ પ્રશ્ન મિત્રો 100% એક્ઝામમાં પૂછવામાં આવશે. બરાબર. શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો. કરન્સી છે શ્રીલંકન રૂપિયા. PM છે હારિની અમરસૂર્યા. પ્રેસિડેન્ટ છે અનુરાગ કુમારા દિસાનાયકે. હાલમાં કયા ભારતીય શહેરમાં 5 વિદેશી યુનિવર્સિટી કેમ્પસ ખોલશે? તો મિત્રો મુંબઈની અંદર 5 વિદેશી યુનિવર્સિટી જે છે કેમ્પસ ખોલશે. બરાબર. યુનિવર્સિટીનું નામ છે એલિનોઇસ ટેક શિકાગો, યુનિવર્સિટી ઓફ એબરડીન સ્કોટલેન્ડ, યુનિવર્સિટી ઓફ યોર્ક UK, યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને ઇન્સ્ટિટ્યૂટો યુરોપિયા ડી ડિઝાઇન. હાલમાં T20માં એક પારીમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન કોણ બન્યા છે? તો રાઇટ આન્સર છે મિત્રો ફિન એલન. T20માં એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટર બની ગયા છે. મેજર લીગ ક્રિકેટ 2025ની શરૂઆતની મેચમાં સેન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ માટે રમતા તેમણે વોશિંગ્ટન ફ્રીડમ સામે 51 બોલમાં 151 રન બનાવ્યા. તેમણે પોતાની ઇનિંગમાં 19 છગ્ગા ફટકારીને ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે. તો આ પણ મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં ભૂટાનના થિમ્પુમાં 15મી દક્ષિણ એશિયાઈ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ભારતની યાજિક હિલંગે કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે કયો મેડલ જીત્યો છે? રાઇટ આન્સર છે મિત્રો યાજિક હિલંગે ગોલ્ડ મેડલ જીત્યો છે. કયો મેડલ? ગોલ્ડ મેડલ જીત્યો છે. યાજિકે 155 સેન્ટીમીટર સુધીની મહિલા મોડલ ફિઝિક્સ સ્પર્ધામાં એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો. આ છે ફોટો એમનો. હાલમાં ઇસરોએ ઉત્તર પ્રદેશમાં ક્યાં રોકેટ પ્રક્ષેપણનો સફળ પરીક્ષણ કર્યું છે? તો રાઇટ આન્સર છે મિત્રો કુશીનગર ખાતે. બરાબર. ઇસરોએ યુપીમાં કુશીનગર ખાતે રોકેટ પ્રક્ષેપણનો સફળ પરીક્ષણ કર્યું છે. ઇસરોએ યુપીના કુશીનગરમાં રોકેટ લોન્ચનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. ઉત્તર પ્રદેશમાં ઇસરોનું આ પહેલું પરીક્ષણ છે. આ પરીક્ષણ થ્રસ્ટ ટેક ઇન્ડિયા લિમિટેડના સહયોગથી કરવામાં આવ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ વાર્તાનો 6થો રાઉન્ડ રદ કરવાની જાહેરાત કોણે કરી છે? તો ઓમાને કરી છે મિત્રો. બંને વચ્ચે ઓમાનમાં આ 6થા દોરની જે છે વાર્તા થવાની હતી, હવે કેન્સલ કરવામાં આવી. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા? તો મિત્રો PM મોદી હાલમાં સાયપ્રસ દેશ, એમ તો 3 દેશ ગયા છે બરાબર, પણ આપણે મેન વસ્તુ યાદ રાખવાની છે સાયપ્રસ દેશ. બરાબર. કેનેડા પણ ગયા હતા, ક્રોએશિયા પણ ગયા હતા, પણ સાયપ્રસ મિત્રો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ત્યાં પહેલી વખત કોઈ ભારતીય PM પહોંચ્યા છે. PM નરેન્દ્ર મોદી સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની યાત્રા પર ગયા. સાયપ્રસનું પાટનગર છે મિત્રો નિકોશિયા. સાયપ્રસના રાષ્ટ્રપતિ આ છે નિકોસ ક્રિસ્ટોન્ડોલિયસ. બરાબર. સાયપ્રસ મિડલ ઇસ્ટમાં આવેલ છે. બરાબર. એશિયા ખંડમાં. હાલમાં 2025 પેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપ ક્યાં શરૂ થયું? 16મો નંબર. તો રાઇટ આન્સર છે મિત્રો બીજિંગ ખાતે. બરાબર. બીજિંગ ખાતે ભારતની 16 સદસ્ય ટીમ આમાં ભાગ લેશે. હાલમાં કયા રાજ્યની સરકાર નવી આબકારી નીતિ લાગુ કરશે? તો મિત્રો એ દિલ્હી સરકાર કરશે. CM છે મિત્રો રેખા ગુપ્તા. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.